હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં ઠાકોર સેનાના કાર્યક્રમોએ આપ્યું આવેદનપત્ર। ખેડા જિલ્લામાં બીડી બનાવતી કંપની સામે કાર્યવાહી કરવા અપાયું આવેદન। કંપની દ્વારા બીડીના પેકેટ ઉપર ભાથીજી મહારાજનો ફોટો લગાવતા જામકલ્યાણપુરમાં પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનતા લોકો। તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ ગ્રામજનો અને આગેવાનો અને અરજદારો સાથે પીજીવીસીએલ કચેરીની મુલાકાત લેવાઈ। કેશોદના ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ। અચાનક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ઘર વખરી પડીને ખાખ। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। વધુ સમાચાર જોતા પહેલા લઈએ નાનકડો એક વિરામ। Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ। હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો। ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ। એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ। એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ। શુદ્ધતાની ઓળખાણ। વાવ, પંજાબી, ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ નો સ્વાદ। What a taste! એસી અને નોન એસી રૂમ નો સરતાજ। બાળકો માટે એક્સેલન્ટ ચિલ્ડ્રન પાર્ક। Wonderful છે a place, Hotel Raj। કોન્ફરન્સ કમ મેરેજ હોલ તેમજ બર્થડે પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણીનો એક જ પર્યાય, Hotel Raj। હોટલ નટરાજ, ગાંધીનગર મહુડી હાઈવે, સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્ક પાસે, દેલવાડ। સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લામાં ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા ખેડા જિલ્લામાં બીડી બનાવતી કંપની સામે કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું। ખેડા જિલ્લાના મેમદાવાદ પાસે આવેલી વણસોલી ગામે બીડી બનાવવાની એક ખાનગી કંપની દ્વારા ભાતીજી સ્પેશિયલ બીડી નંબર 11 બનાવી બજારમાં વેચાણ અર્થે મૂકી દેવામાં આવી છે। આ બીડીના બંડલ પર ભાથીજી મહારાજનો ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે। ત્યારે હિન્દુ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાતા આ બીડીને તાકીદે બજારમાંથી હટાવી લેવા અંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। વિશેષ વિગત અનુસાર ભાથીજી સ્પેશિયલ બીડી નંબર 11 ના નામથી સમગ્ર ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં બીડીનો વેપાર થઈ રહ્યો છે। ત્યારે આ બીડીના બંડલ પર ક્ષત્રિય સમાજના આરાધ્ય દેવવીર ભાથીજી મહારાજનો ફોટો છાપવામાં આવ્યો છે। એક તરફ ઠાકોર સમાજ વ્યસન મુક્તિ માટે અવનવા કાર્યક્રમો કરી રહ્યો છે, ત્યારે વ્યસનના એક ભાગમાં બીડીના પેકેટ પર ભાથીજી મહારાજનો ફોટો પ્રદર્શિત કરી ભગવાનના નામને બગાડવામાં આવી
આવી રહ્યો છે તે કોઈ પણ સંજોગોમાં સાખી લેવાય નહીં, ત્યારે તાકીદે આ બીડીનો તમામ જથ્થો બજારમાંથી પરત ખેંચી લઈ બીડી બનાવનાર કંપનીના માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદનપત્ર અપાયું. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. ખેડા જિલ્લાની અંદર અત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમારો સમાજ સમગ્ર ગુજરાતની અંદર વ્યસન મુક્તિનું કામ કરી રહ્યું છે, ત્યારે ખેડા જિલ્લાની અંદર એક કંપની અમારા પરમ પૂજ્ય વીર ભાથીજી મહારાજ એમના નામની બીડી બનાવતી હોય અને એમના પોસ્ટરનો ઉપયોગ બીડી પર કરતી હોય, ત્યારે અમારા સમગ્ર ઠાકોર સમાજનું અપમાન થયું છે. ત્યારે અમે અત્યારે ગુજરાતના તમામ જિલ્લે આવેદનપત્ર આપીએ છીએ કે આ કંપની દ્વારા જે પણ માર્કેટમાં માલ પડ્યો છે એ ઝડપથી પાછો આવી જાય અને આ કંપનીનું લાયસન્સ કાયદેસર રદ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કંપનીના માલિકો દ્વારા અમારા સમાજની માફી માંગવામાં આવે. અને જો એવું ના થાય તો અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જિલ્લે તાલુકે અમે આંદોલન કરીશું અને એના માટે સરકાર અને પોલીસ તંત્ર જવાબદાર રહેશે. દ્વારકા જિલ્લાના શામકલ્યાણપુર તાલુકામાં પીજીવીસીએલ કચેરીની બેદરકારી ભરી કામગીરીને કારણે લોકોમાં રોષ ફેલાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શામકલ્યાણપુર પીજીવીસીએલ કચેરી હાલ બેદરકારી ભરી કામગીરીના કારણે લોકોમાં ભારે રોષ વ્યાપેલો જોઈ આજ રોજ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ ગ્રામજનોએ આગેવાનો અને અરજદારો સાથે પીજીવીસીએલ કચેરીની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિઓ દ્વારા અરજદારના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે સ્થાનિક અધિકારી હાજર ના હોય અન્ય અધિકારીઓ દ્વારા બેજવાબદારી ભર્યા જવાબો અને ગોળ જવાબો આપતા લોકોમાં ભારે રોષ જાગ્યો હતો. સામાન્ય કામો માટે મહિનાઓ સુધી લોકોને રજવડતા અધિકારીઓ અનેક કામો જેવા કે મીટર બદલવા, ટીવી સર્વિસ બદલવાની, ક્રોસિંગ દૂર કરવાના તથા એસવીડી સહિતની કામગીરીઓ ભારે ધીમી ગતિએ કરે છે, ત્યારે પ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી કામોને તાત્કાલિક અસરથી સમયમર્યાદામાં પૂર્ણ કરે તેવી ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવેલ હતી. જો આ દિશામાં તંત્ર દ્વારા સમયસર કામગીરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીજી રાહે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા. અમારે છે ને 2007ના મારામાં કનેક્શન આવેલા છે અને અમે ટેસ્ટ રિપોર્ટ ભરી દીધેલા છે, એગ્રીમેન્ટ ભરી દીધેલું છે, છતાંય જે અમારી પાછળના જે કનેક્શન હતા એ લોકોને ટીસીને વાયર બંધ દીધા છે અને અમારે લોકોને વહેલા પૈસા ભરેલા છે તોય આપ્યો નથી અમને વાયર. અને અમારે આ મોટો ગંભીર પ્રશ્ન છે, ચોમાસાની સિઝન છે એટલે અમે 30,000 રૂપિયાનો ખર્ચો કરી મોટરું જીબી વાળાએ કીધું એટલે લઈ લીધી છે, છતાંય એ લોકો કંઈ અમને જવાબ આપતા નથી. આજ રોજ કલ્યાણપુર પીજીવીસીએલ કચેરીએ તાલુકા પંચાયતના સદસ્યો, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓએ ન્યાયની વિઝિટ લેતા પીજીવીસીએલના ડી તો હાજર જ નહોતા, જે ચાર્જમાં છે એ તો દ્વારકા હતા તથા જુનિયર એન્જિનિયર એક સાહેબ હાજર હતા. તેને અમોને ગોળ જવાબ દીધા અને જે અમોને પ્રશ્નોની રજૂઆત કરેલ હતી તેનો અમોને ગોળ જવાબ આપી અને રજૂઆતોને ટાળવાની કોશિશ કરતા અમારા જે વખતની રજૂઆતો કરવા છતાં અમારા જે પ્રાણ પ્રશ્નો હોય ખેડૂતોના તથા જે જ્યોતિ નામે ડિંડક ચાલે છે, ખરેખર એ જ્યોતિ લાઇટ 24 કલાક મળવી જોઈએ, 24 કલાકમાં લગભગ મારા અંદાજથી 50 વખત જાય છે. તો એના માટે ખરેખર જે તંત્રની બેદરકારી છે, એ બી કેબલ નથી તો ક્રોસિંગ દૂર કરવા જોઈએ. એના માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એના રાજકોટ, જામનગર રજૂઆત કરેલ, એ બી કેબલ આપવા, ખેડૂતોને અરજીઓ જે પેન્ડિંગ છે મીટર બદલવાની, સર્વિસ બદલવાની, ડીશ એંગલ તો આ ક્યાં માલ નથી તો એના માટે ખેડૂતોને ધક્કા ખવડાવે છે. તો ટીસી ગ્રુપમાં જે લોકોને બળી જાય છે એના માટે અવારનવાર ધક્કા ખવડાવે છે. તથા એ બી કેબલ જે નથી એને માટે ઘણી વખત અમે રજૂઆત કરવા છતાં તે પણ મળેલ નથી. એસવીએસની કામગીરી ખરેખર જે ચોપડા ઉપર થવા પામેલ છે તે હકીકતે સ્થળ ઉપર નથી. તથા જે દરેક પ્રેસેસમાં ફોન લગાડી ફોન લગભગ બંધ જ આવતા હોય, અધિકારીના ફોન પણ બંધ આવતા હોય.
તથા અમુક જે વિભાગીય કચેરીના કામ છે, જે બળતરા ડિવિઝન, કરિયાપુર ડિવિઝન અને ખંભાળિયા ડિવિઝન વચ્ચેના જે પ્રશ્નો હોય તેને યોગ્ય કરી અને તાત્કાલિક દૂર કરવા જોઈએ, જેને કારણે ખેડૂતોને પડતી પારાવાર મુશ્કેલી દૂર થાય. તમારે હેડ ઓફિસમાં પૂછવું જોઈએ ને, ખેડૂતો પૂછવા ના જાય. અમે તો પૂછ્યું ભાઈ કા હવે તમે જે વાત કરો, સાહેબ જે વાત કરે છે કે હેડ ઓફિસમાં અહીંથી ફાઇલ મોકલી, તો તમે જે ફાઇલ મોકલી એની ઓસવીની નકલ આપો, બરાબર, એના આધારે અમે કે રજૂઆત કરી શકીએ. એની નકલો તો આપણે કોર્ટમાં જઈએ. હાલો, એની નકલ તો કેમ નથી, અમારા માલ એવું લખી દીધું એટલે અમે રાજકોટ પૂછ્યું. મેં રાજકોટ થાય કે માલ નથી લખી તમારો ત્યાં જાઓ તમે ઓફિસે અને કોઈ અધિકારી એમ કે ને કે અમારી માલ નથી તો મને એને માલ નથી, અમને લખી દો. નથી તમે જોઈ લો, આપણે લખી દો અમને અમારા માલ નથી, બરાબર ને? બીજું નથી હું લખી દઉં ને તો અમારાથી ઉપર કહેવાય ને કે આ ઓફિસમાં માલ નથી. મારો આખો એડ્રેસ કોડ ખોટો આવે છે. તો તમે શું રજૂઆત કરી ત્યાં? મેં રજૂઆત મને પાનેલીમ કરી દો એટલા માટે હું રજૂઆત માટે. કેટલા સમયથી આવો તમે? હું 9 ધક્કા ખાધા છે મેં. તો તમને શું જવાબ આપવામાં આવે? કે થઈ જાય છે, પણ આજે એમને પ્રોસિજરમાં મૂક્યું એમ કે છે. મેં 9 મહિનાથી અમે આ 2 બિલ ભરી દીધા, તો જેનું કે બીજા બિલ સુધરે પણ સુધરતું નથી. એ કે હવે નેટ માથે છે એ કે કોડ બદલાય નહીં, કે જે મીટર કોડ છે કે ગ્રાહક નંબર છે બદલાય નહીં. તો મેં કીધું મારી તો ભૂલ નથી, એ તો ગ્રાહક જે ઓફિસ ભૂલ છે. તો એ કે બાપુ તમારે નવું મીટર લેવું પડે. કારણ કે કેશોદના ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં અચાનક ભીષણ આગ લાગવાથી ઘરવખરી પડીને ખાસ આમ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં 8મા માળે બ્લોક નંબર 803 નારાયણ ઠાકરસિંહ પટેલના મકાનમાં રસોઈ બનાવતી વખતે ગેસની નળી નીકળી જતા આગ લાગતા એપાર્ટમેન્ટમાં ધુમાડો નીકળતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસ, નગરપાલિકા, ફાયર બ્રિગેડ તથા ગેસ એજન્સીએ જાણ કરતા પોલીસ, ફાયર બ્રિગેડ તથા ગેસ એજન્સીના માલિક તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ અંગે તપાસ કરતા ગેસ એજન્સીના માલિક હમીરભાઈ ભેડાએ જણાવ્યું હતું કે આ નળી ફ્રૂટ, કેરોસીન કે પાણીના ઉપયોગમાં લેવામાં આવતી નળી હોય. આ ગેસની નળી ન હોવાથી હાઈ પ્રેશર સ્લો હોવાથી હાઈ પ્રેશર ન થઈ શકતા નળી નીકળી ગયેલ છે, જેથી આગ લાગેલ હોવાનું જણાવેલ હતું. આ આગ લાગવાથી ગેસની નળી તથા બાજુમાં રહેલ ફ્રીજ પડીને ખાખ થઈ ગયેલ તેમજ ઘરમાં રહેલ ઘરવખરી તથા મકાનમાં આગ લાગવાથી નુકસાન થયેલું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હતી. અહેવાલ અનિરુદ્ધ તાપરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. હું એના સુજીતરાવ પોલીસ હેડ કોન્સ્ટેબલ કેશોદ પોલીસ સ્ટેશન. આજરોજ વિપુલભાઈ વડારિયા નામના વ્યક્તિનો પોલીસ સ્ટેશનમાં ફોન આવેલ કે આંબાવાડી નહેરુ નગરમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટની અંદર 8મા માળે બ્લોક નંબર 803માં આગ લાગેલ છે અને પબ્લિકનો એકદમ મારો ભેગા થયેલા છે. તાત્કાલિક પહોંચવાનું એવું અમને પીએસઓ મારફત વર્તી મળતા અમે તરત પીસીઆર વાહન લઈ અને 4-5 પોલીસ સાથે ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટે આવ્યા. આ સમયે ફાયર બ્રિગેડ પણ આવી ગયું, ગેસ એજન્સીવાળા પણ આવી ગયા અને બધાએ સાથે મળી આગને બુઝાવેલી છે. ટ્રાફિક દૂર કર્યો અને કોઈ જાનહાનિ થયેલી નથી. આ આગમાં જે વિપુલભાઈ વડારિયા છે એમના કિચનની અંદર ફ્રીજ, સગડી, ગેસ પાછળ આવું થોડુંક સળગી ગયું છે અને આખા ઘરની અંદર મકાનમાં આગની ઝાડ લાગતા કાળી મચ જામી ગયેલી છે. કોઈ વ્યક્તિને કોઈ જાતની ઈજા થયેલી નથી. કેશોદ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 803 નારાયણભાઈ ઠાકરસિંહભાઈ પટેલને ત્યાં આજે આગ લાગવાના સમાચાર મળતા હું તરત દોડીને આવ્યો ત્યાં રસોડા ખામાં આગ હતી, ધુવાળા હતા, જઈ શકાય એમ નહોતું. એટલે મેં 2-4 મિત્રોને કીધું કે તમે મને બાંધીને લઈ લેજો, હું ત્યાં પહોંચી જાઉં છું. પણ મિત્રોને બીક લાગતા મને ન જવા દીધો. છતાં એ બધા વાતો રહ્યા તો હું અંદર જતો રહ્યો અને સ્ટેજ ઉપર જોતા જે પ્લેટફોર્મ છે રસોડાનું, ત્યાં ગેસનો ચૂલો એમનેમ છે, એની નળી એમનેમ છે, એનું રેગ્યુલેટર પણ એમનેમ છે. પણ ગ્રાહકને કોઈ પણ કારણોસર એ આ હાઈ પ્રેશર ચૂલા ઉપર પેંડા બનાવતા હતા અને આ ચૂલો એને વધારે આગ માટે થઈને ખોલ્યો અને પ્રેશર વધતા નળી નીકળી ગઈ અને સીધી આગે ભયંકર રૂપ લીધું. અહીંયા પછી ઘણા બધા માણસો હતા પણ આગથી તો બધા ડરે. ત્યારે ધુમાડો પણ એટલો હતો, આખું મકાન અત્યારે કાળું થઈ ગયું છે. છતાં હું અંદર જઈ એક ચાદર ભીની લઈ અને બાટલો જુદો કરી બાટલો પેલા બહેને ખેંચ્યો. બાટલો ખેંચ્યા પછી તરત જ એ ચાદરથી જે જગ્યાએ આગ લાગતી હતી એ આખા ફ્રીજને ભેટી અને ફ્રીજને બંધ કર્યું, આગને બંધ કરી અને ત્યાં તો પોલીસ
અને ફાયર બ્રિગેડ આવી જતા અત્યારે આ બધી વસ્તુ આપની સામે પ્રદર્શિત કરીએ છીએ. મારું નામ સારિસાબેન વડાલિયા. ઇન્દ્રપ્રસ્થમાં અમે રહીએ છીએ 803માં. પેંડા બનાવતા નીચે ચૂલો હળગો ને આગ નીકળી હતી. અમે માંડ બહાર નીકળ્યા. કોઈને ઈજા થઈ કે નથી? કોઈને ઈજા નથી થઈ. થોડા ઘણા અમારા કપડા દઈ ગયા. અરવલ્લીમાં ધનસુરાના ઠાકોર સમાજના યુવાનોને કરાયેલા મુંડનના વિરોધમાં રેલી કાઢતા 400 થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી. અરવલ્લી જિલ્લાના ધનસુરા નગરમાં શાકભાજીના વેપારીઓ દ્વારા શ્રમજીવી યુવાનો પર ચોરીનો આરોપ લગાવી 5 યુવકોના માથાનું અર્ધમુંડન કરાવી શરમજનક સ્થિતિમાં મૂકી દીધા બાદ ઠાકોર સમાજ દ્વારા અપાયેલા બંધના પગલે સ્થાનિક ધારાસભ્ય સહિત 400 માણસના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધતા આ મામલે રાજકારણ ગરમાયું છે. વિશેષ વિગત અનુસાર ઠાકોર સમાજના 5 શ્રમજીવી યુવકના માથા તેમજ ચહેરા પરના વાળ શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવી રીતે કાઢી નાખ્યા બાદ સમાજના આ યુવકોની સાથે સાથે સમગ્ર ઠાકોર સમાજનું અપમાન થયું છે. ત્યારે લોકશાહીમાં વિરોધ કરવો એ દરેક નાગરિકનો હક છે. ત્યારે આ હક પર તરાપ મારવી હોય તેમ રાજકીય અને સામાજિક કિન્નાખોરી રાખવી પોલીસે ઠાકોર સમાજના લોકો સામે જે ફરિયાદ નોંધી છે તેનો ઉગ્ર વિરોધ આગામી દિવસોમાં સમાજ દ્વારા કરવામાં આવનાર હોવાનું અગ્રણીએ જણાવ્યું હતું. ધારાસભ્યના જણાવ્યા અનુસાર હાલમાં અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું અમલમાં છે. ત્યારે ધનસુરામાં બનેલી ઘટનાના પગલે ઠાકોર સમાજના લોકોએ કોઈપણ જાતની પૂર્વ મંજૂરી સિવાય ધનસુરા બંધનું એલાન આપ્યું અને ટોળા સ્વરૂપે જાહેરનામાનો ભંગ કરી બજારો બંધ કરાવ્યા. તે અંતર્ગત સ્થાનિક ધારાસભ્ય સહિતની 17 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય 400 વ્યક્તિઓના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વિશેષ વિગત અનુસાર ધનસુરામાં બનેલી મુંડન જેવી શરમજનક ઘટના બાદ વિરોધ પ્રદર્શિત કરવા એકઠા થયેલા ધારાસભ્ય સહિતના આગેવાનો અને 400 થી વધુ ઠાકોર સમાજના લોકો ટોળા સામે ફરિયાદ નોંધતા મામલો ચર્ચાસ્પદ બની ગયો છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. ગઈ તારીખ 27ના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી તરુણ ખટીક તથા ધનરાજ ખટીકને ત્યાં કામ કરતા ઠાકોર સમાજના છોકરાઓને તેણે ચોરી બાબતનો આક્ષેપ કરી અને મુંડન કરાવેલ તથા એમને મારેલ છે અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ. જેમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી. એ બનાવ અનુસંધાને ગઈકાલે ઠાકોર સમાજના આગેવાનો તથા આશરે 400 જેટલા ઠાકોર સમાજના માણસોએ ધનસુરા બંધનું એલાન આપેલ અને મંજૂરી વગર મોડાસાના ધારાસભ્ય શ્રી રાજુભાઈ ઠાકોર, ધવલસિંહ ઝાલા, મનોજસિંહ પરમાર અને બીજા આગેવાની હેઠળ રેલી કાઢેલ અને સભા યોજી. જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ આઈપીસી કલમ 188 ગઈકાલે ઠાકોર સમાજ દ્વારા ધનસુરા બંધનું એલાન એક મારવાડી વેપારીએ આ ઠાકોર સમાજના 5 વ્યક્તિઓને માથાનું મુંડન કરાવી એના ચહેરા ઉપરના જે વાળ છે તે બેહુદ રીતે વર્ણન કરીને અમારા સમાજના એક વાંછન લાગે એવું એમને કૃત્ય કરેલું. એના વિરુદ્ધમાં અમારા સમાજના ઠાકોર સમાજના તમામ આગેવાનોએ એકત્રિત થઈ ધનસુરા શહેરને બંધ કરવાની અપીલ કરવા ગયેલા અને વેપારીઓએ સામેથી અમને સહકાર આપી. અમે કોઈપણ જાતનું અપકૃત્ય કરેલ નથી. અમારી સાથે પોલીસ પણ હતી. છતાં પણ સરકારના દબાણમાં વશ થઈને આ સરકારે
અમારા ઠાકોર સમાજના 200 જેવા કાર્યકરો અને 4 અમારા આગેવાનોના નામ 188 દાખલ કર્યા છે. આ સરકારને ખરેખર અમારો સમાજ અમારો હક ઉઠાવવાની પણ આજે આ સરકાર ઉઠાવવા દેતી નથી અને અમારા પર ખોટી રીતે આ ફરિયાદ કરી છે એને સખત શબ્દમાં વખોડ કરે છે. આવનાર દિવસોમાં જો આ સરકાર આ જે પોલીસવાળા અમારી કલમ દૂર નહીં કરે તો હજારોની સંખ્યામાં ડીએસપી કચેરી આગળ અમે એક આંદોલન આપીશું એની પણ અમે અમને જાણ કરીએ છીએ. ડબલ્યુએસટી ટીપોના કાર્યકરો દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલનના શ્રી ગણેશ કરાયા હતા. ડબલ્યુએસટી ટીપોના કર્મચારીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નોને સરકાર સામે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. વિશેષ વિગત અનુસાર આજરોજ એસટી મજદૂર સંઘ દ્વારા વિવિધ 40 પ્રશ્નોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. આમ જોવા જઈએ તો આ આંદોલન 4 દિવસ પૂર્વે ચાલુ કરી દીધું છે. આંદોલનના પહેલા દિવસે એસટીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. કેન્દ્ર સરકારે એના કર્મચારીઓને 7મા પગાર પંચની ભલામણોનો લાભ આપી દીધો છે ત્યારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓને 6ઠા પગાર પંચની ભલામણોનો લાભ મેળવવા માટે આંદોલનના રણ મેદાનમાં આવવું પડે એ અત્યંત શોચનીય હકીકત છે. આજે ડબલ્યુએસટી પટાંગણમાં સાકાર થઈ હતી એસટી કે હિત में करेंगे काम के लेंगे पूरे दाम જેવા સૂત્રોચ્ચાર કરી રાહદારી પણ એ દ્રશ્યો જોવા ઉભા રહી ગયા હતા. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. અમારી ઘણા સમયથી જે માંગણી છે એસટી પાસે એ વારંવાર વહીવટમાં રજૂ કરવા છતાં આજ દિન સુધી આનો કોઈ જવાબ અમને મળતો નથી. એના કારણે અમે તારીખ 26/6/16 અને 27/16 2 દિવસ કાળી પટ્ટી બાંધીને એનો વિરોધ કર્યો છે અને 28/6/16 અને 29/6/16 2 દિવસ સૂત્રોચ્ચાર કરવાના છે. અને આગળ કંઈ પણ અમને અમારા બીએમએસ ભારતીય મજદૂર સંઘ યુનિયન તરફથી કોઈ પણ આદેશ આવશે એ પ્રમાણે અમે જો આગળ બીજું કરીશું. અમારી આમ તો એટલી બધી માંગણી છે, 40 માંગણી છે, 40 મુદ્દા છે. એમાં હાલના તબક્કે ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક આ સ્ટાફ પણ ઓછો છે એની પણ અમે વારંવાર માગણી કરીએ છીએ. મિકેનિકો માટે અમારે જે પાણા બાણા હોય એ હોય કશું જ આવતું નથી, ટૂલ્સ જ નથી આવતું કોઈ પણ પ્રકારનું. નવી ટેકનોલોજી પ્રમાણે અમને પણ કોઈ પણ પ્રકારની ગાડીઓ આવે છે પણ એ વાહનોને કોઈ પણ પ્રકારની અમને ટ્રેનિંગ નહીં કે કશું જ આપવામાં નહીં આવતું. બરાબર. અને એ બીજી અમારી પણ પગારના ધોરણમાં પણ બધી બહુ માંગણીઓ છે કે જે આજ દિવસ સુધી અમારી પૂરી નથી થતી. ડ્રાઈવર કમ કંડક્ટરો છે બરાબર, એમને એક જ ફરજ આપવાની હોય છે, એના બદલે 2 ફરજ લેવામાં આવે છે. છઠ્ઠું પગાર પંચનો જો મને એરિયસ નથી મળ્યું. મોંઘવારીના મુદ્દે કોંગ્રેસનું મામલતદાર કચેરીને આવેદનપત્ર અપાયું. ગુજરાતનો આમ નાગરિક મોંઘવારીના અસહ્ય બોજ દાબી રહ્યો હોય જીવન જરૂરિયાત વસ્તુ તેમજ શાકભાજી, કઠોળ સહિતની વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારાના કારણે મધ્યમ વર્ગ તેમજ ગરીબ લોકો માટે હાલના સમયમાં જીવન નિર્વાહ કેમ ટકાવવો તે પણ એક સળગતો પ્રશ્ન બની ગયેલ છે. ત્યારે આજરોજ બેઠા પટેલ મોંઘવારીના મુદ્દે આજરોજ જામકલ્યાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અલગ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બળદગાડા સાથે કોંગ્રેસના આગેવાનો આજરોજ મામલતદાર કચેરીએ આવેદન આપવા ગયેલ હતા. આમ પ્રજાની જીવન જરૂરિયાત ચીજોના સંગ્રહખોરો, કાળાબજારિયાઓ વિરુદ્ધ સરકાર કડક પગલાં લે તેવી પણ માંગ કરી હતી. ત્યારે હાલ મોંઘવારીનો માર સહન કરતી આમ પ્રજા પણ સારા દિવસોની રાહ જોઈ રહી છે. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા. આજે આ મોંઘવારીનો જે ભયડો ગુજરાતની પ્રજા ઉપર લીધો છે એ માટે કલ્યાણપુર મામલતદારને કોંગ્રેસ પાર્ટી તરફથી એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે આવેદનપત્રમાં સરકારશ્રીએ જે અલગ અલગ વિભાગોમાં અથવા તો જે જીવન જરૂરિયાતી વસ્તુમાં જે ભાવ આસમાને પહોંચ્યા છે, શાક માર્કેટમાં વ્યક્તિ જાય તો એમને ખબર પડે કે 500 સિવાય કે 250 સિવાય દરરોજનું બકાલું થતું હોય તો એક વ્યક્તિની આવક સરકાર 180 રૂપિયા નક્કી કરેલી છે.
90 દિવસની હાજરી આપવાની, એમાં 180 રૂપિયા. આજે ભીંડા, ગુવાર, મરચા જે બકાલાના ભાવ 180 રૂપિયા છે. સરકાર જ્યારે સત્તા ઉપર નહોતી ત્યારે ખાલી ડુંગળીના એક વસ્તુના ભાવ હતા ત્યારે એને કાગાડોળ કર્યો હતો. આજે દરેક વસ્તુના ડીઝલ, પેટ્રોલ, માણસને જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ આસમાને પહોંચી છે. છતાંય આ કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર બેયને સામાજિક અને ગૃહ જીવનની કોઈ ભાન નથી, જેથી કરીને એને આમ જનતાની ક્યાંથી ભાન હોય. કલ્યાણપુર તાલુકાના કોંગ્રેસના પક્ષના બધા હોદ્દેદારો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, આજે મોંઘવારી જે ગુજરાતમાં જે ભરડો લીધો છે આખા વિશ્વ ગુજરાતમાં, એને મોંઘવારી પત્રનું અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આજે એકે મામલતદાર બીજી વાર અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. એકે ઓફિસર કોઈ હાજર રહેતા નથી. જ્યારે આવી ત્યારે ક્યારે મામલતદાર હોય નહીં. એ બદલ અમને કંઈક સરકારને એટલી વિનંતી કે અમને અમારા તાલુકામાં કમસે કમ સારો મામલતદારનો સ્ટાફ તો આપો. એકે ઓફિસમાં કોઈ હોદ્દેદાર હોય નહીં. જ્યાં જાય ત્યાં કે હોદ્દેદાર નથી, નોકરિયાત હોય જ નહીં. અમારે શું કરવાનું? આ પબ્લિક કાયમ આવે સવારે ઉઠીને કલ્યાણપુર તાલુકામાં દાખલા કાઢવા, તો એમાં સ્ટાફ હોય નહીં. ડભોઈ એનકેકેએસ ઓફિસમાં 2.17 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થતા સમગ્ર ડભોઈ પંથકમાં ચર્ચાનો વિષય બની જવા પામેલ હતો. આજરોજ ડભોઈ નગરમાં આવેલા એનકેકેએસ ઓફિસમાં ગત મોડી રાતમાં 2.57 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયાની ઘટના પ્રકાશમાં આવતા પૂરા ડભોઈ પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. જેથી આ બાબતની પોલીસને જાણ થતા જ ઘટના સ્થળની મુલાકાત લઈ ચોરટાઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે થોડા સમય પૂર્વે જ આ જગ્યા પર ચોરી થઈ હતી અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે સીસીટીવી લગાવવા જરૂરી છે, છતાં પણ ત્યાંના માલિક દ્વારા કોઈ પણ પ્રકારની સેફટી દાખવવામાં આવી નથી. હમણાં તો પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, પરંતુ ચોરટાઓ ક્યારે પકડાય છે તે જોવું રહ્યું. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે બીપીએલ લાભાર્થીઓને રાંધણ ગેસ સિલિન્ડર આપવાની યોજના હેઠળ સંસદ સભ્ય દીપસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. આગામી 3 વર્ષોના સમયગાળા કુલ 1.74,000 બીપીએલ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળતા છે. ત્યારે જો શરત ચૂકથી કોઈ રહી જાય તો પણ જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક કરી લાભ મેળવી શકાશે. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ વર્ગોના લોકો દ્વારા ભોજન માટે વૃક્ષછેદન કરી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે પર્યાવરણને પણ નુકસાન ન થાય અને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું બને તે માટે આ યોજના અમલમાં હોવાનું સાંસદ દ્વારા જણાવ્યું હતું. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મારફતે જ્યારે ઓપનિંગ કરવાનું હતું અને આપ જ્યારે સમગ્ર ભારતમાં ભૂતકાળમાં પણ આ કરી શક્યા હોત, પણ આદરણીય નરેન્દ્રભાઈએ જે વિચાર્યું કે સામાન્ય ગરીબ લોકો છે, બીપીએલમાં જે લોકો છે અને એમના માટે જે બર્તનના લીધે મુશ્કેલી પડે, ક્યાંક બર્તન લેવા જવું પડે, એના લીધે પર્યાવરણને પણ નુકસાન થાય અને ક્યાંક ઝાડ પણ કાપવામાં આવે અને એના લીધે જે નુકસાન બચે એમાં પર્યાવરણને પણ ફાયદો થાય, આમ જનતા સામાન્ય બીપીએલમાં છે એ લોકોને પણ ફાયદો થાય અને એમનાથી સ્વાસ્થ્ય સુધરે એ જે વિઝન હતું એના માટે જે નિર્ણય લીધો છે એનું આજે ઓપનિંગ કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અરવલ્લી જિલ્લામાં ઠાકોર સેનાના કાર્યક્રમોએ આપ્યું આવેદનપત્ર. ખેડા જિલ્લામાં બીડી બનાવતી કંપની સામે કાર્યવાહી કરવા અપાયું આવેદન. કંપની દ્વારા બીડીના પેકેટ ઉપર ભાથીજી મહારાજનો ફોટો લગાવતા જામકલ્યાણપુરમાં પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનતા લોકો. તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા
લાગી ભીષણ આગ. અચાનક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ઘર વખરી પડીને ખાખ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આજના એબીસી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.